Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 માં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણે ભણ્યા હતા. ત્યારબાદ આજના લેક્ચરની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને તેના માટે ખૂબ જ સરસ મજાના એવા દાખલાઓ આપણે જોવાના છીએ અને એની સાથે સાથે ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર પણ કંઈક નવી વાતો આપણે કરવાના છીએ. તો આજનો લેક્ચર એ ન્યૂટનની ગતિના બીજા નિયમ પર આધારિત રહેશે. જો તમે ન્યૂટનની ગતિનો પહેલા નિયમનો લેક્ચર ના જોયેલો હોય તો એ લેક્ચર આની આગળનો લેક્ચર નંબર 11.5.1 જોઈને તમે આ લેક્ચર જોજો જેથી તમને કોન્સેપ્ટ બધા ક્લિયર રહે. ચલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ શું છે? તો તરત જ આપણા મગજમાં એક વિચાર આવે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે F = m × a. F = m × a. શું આ દરેક વખતે સાચું છે? શું ન્યૂટનની ગતિનો બીજો નિયમ ખરેખર F × a કહી શકાય? જો એમાં હા પાડો તો એ વાત ખોટી છે. મતલબ F = m × a એ ન્યૂટનની ગતિનો સંપૂર્ણ સાચો બીજો નિયમ નથી. ચલો એની પાછળનું કારણ પણ હું તમને કહેતો જઈશ. સૌથી પહેલા આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની શરૂઆત કરીએ. તો એક્ઝેક્ટલી ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ જડત્વના નિયમ પછીનો નિયમ છે. પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે. બીજો નિયમ એ એના વેગમાનના ફેરફારનો દર સૂચવે છે. આપણે આગળના લેક્ચરની અંદર જેમ વાત કરેલી હતી કે ગેલિલિયો એક ભૂલ કરી હતી. એ ભૂલ શું હતી? એણે એક બાહ્ય બળ કે જે ઘર્ષણ બળ હતું જે દરેક કિસ્સામાં હતું એ ઘર્ષણ બળને ગણતરીમાં લીધું ન હતું અને પરિણામે વેગમાં કંઈક સતત ફેરફાર થતો હતો. મતલબ અહીંયા પણ આપણે એવી જ કંઈક વાત કરવાના છીએ. ત્યાં માત્ર ઘર્ષણ બળ હતું, અહીંયા કોઈ પણ બળ હોય તો એના માટે આપણે વાત કરશું વેગના ફેરફારનો સમય દર. વેગમાનના ફેરફારનો સમય દર dp/dt એ પદાર્થ પર લગાડેલા ચોખ્ખા બાહ્ય બળ બરાબર હોય છે. dp/dt એટલે શું થશે? વેગમાનના ફેરફારનો સમય દર અને F એટલે આવશે લગાડેલું ચોખ્ખું બાહ્ય બળ. લગાડેલું ચોખ્ખું બાહ્ય બળ. જો તમે આવી રીતે રજૂઆત કરો F = dp/dt તો આ નિયમ 100% કરેક્ટ છે. F = dp/dt આ નિયમ 100% સાચો છે. તેની અંદર કોઈ પણ જાતની શરત કે કંઈ આવશે નહીં. ચલો હવે તમારા મનમાં કદાચ પ્રશ્ન હશે કે F = m × a દરેક જગ્યાએ સાચો શા માટે નથી? ચલો એના વિશે થોડી આપણે ચર્ચા કરી લઈએ કે આપણે જે વાત કરેલી છે F = dp/dt એટલે વેગમાનના ફેરફારનો સમય દર. એ જ સૂત્રને હું અહીંયા ફરીથી લખું છું
F is equal to dp by dt. dp મતલબ વેગમાનની વાત છે, અને જો વેગમાનની વાત હોય તો હું અહીંયા તમને કહી દઉં કે વેગમાન એક એવી રાશિ છે કે જે પદાર્થના દળ અને વેગ બંને પર આધારિત છે. વેગમાન પદાર્થના દળ અને વેગ બંને પર આધારિત છે. દાખલા તરીકે એક સાયકલ તમારા તરફ આવે છે, એ સાયકલ એક વખત ધીમી આવે છે ને એક વખત સ્પીડમાં આવે છે. બંને વખતે સાયકલને રોકવા માટે સમાન બળની જરૂર હોય નહીં. ધીમી આવશે ત્યારે સરળતાથી રોકી શકાય, ઝડપથી આવે ત્યારે વધારે બળનો ઉપયોગ કરવો પડે. તો આ વેગની વાત થઈ. હવે દળની વાત કરીએ. દાખલા તરીકે એક સાંકડો રસ્તો છે. સાંકડા રસ્તામાં સામેથી એક ટ્રક અને એક સાયકલ આવે છે. એક ટ્રક અને એક સાયકલ આવે છે. હવે કંઈક વાત એવી છે કે આ ટ્રક અને સાયકલ આવે છે એટલે હવે વચ્ચેથી ક્યાંય હાલવાની કે જગ્યા નથી, રસ્તો આખો પેક થઈ ગયો છે. ત્યાં એક વ્યક્તિ ઊભી જોવે છે કે એક બાજુથી ટ્રક આવે છે અને એની એક્ઝેક્ટ બાજુમાં સાયકલ આવે છે. ગમે તે એક વાહનની સાથે અથડાવવાનું ફાઇનલ છે, તો એ કેની સાથે અથડાવવાનું પસંદ કરશે? એ વી ઝડપથી આવતા ટ્રક સાથે કે વી ઝડપથી આવતી સાયકલ સાથે? તરત જ તમે જવાબ આપશો વી ઝડપથી આવતી સાયકલ સાથે. શા માટે? કારણ કે બંનેનો વેગ સમાન છે, પણ ટ્રકનું દળ સાયકલના દળ કરતા વધારે છે, એટલે કે ટ્રકનું વેગમાન ખૂબ જ વધારે છે. ક્લિયર આ વાત? તો વેગમાન એક એવી ભૌતિક રાશિ છે જે પદાર્થના દળ અને વેગ બંને પર આધાર રાખે છે, અને વેગમાનનું સૂત્ર આવશે P m × v. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ચલો ક્લિયર છે આટલું? તો અહીંયા વેગમાનના ફેરફારની આપણે જે વાત કરી, ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t લખો અથવા dp by dt લખો. તો dp by dt એટલે શું? અચ્છા, વેગમાનનું સૂત્ર છે m × v. તો અહીંયા શું લખાય? d by dt of m × v. d by dt of m × v. હવે જો અહીંયાથી આખી સ્ટોરી શરૂ થશે. આપણે લખ્યું d by dt of m × v, એની અંદર m × v મતલબ દળ અને વેગ બે વસ્તુઓ છે. જો દળ અને વેગ બે વસ્તુઓ હોય તો આનું આપણે વિકલન કરવું હોય તો એ વિકલન કેવી રીતે થાય એના માટે વિકલનનું સૂત્ર તમે ભણી ગયા હશો. એ વિકલનનું સૂત્ર આપણે આગળ જે વિકલનનો એક સ્પેશિયલ લેક્ચર આપ્યો હતો એની અંદર પણ છે. પહેલું એમને બીજાનું વિકલન વત્તા પહેલાનું વિકલન બીજું એમને. વિકલનનું સૂત્ર શું આવશે? પહેલું એમને બીજાનું વિકલન પ્લસ બીજું એમને પહેલાનું વિકલન. આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર છે, અને આ શરત પણ 100% સાચી છે. આ બંને નિયમ તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરો તમને પરિણામ હંમેશા સાચું મળશે. હવે તમારા મગજમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તરફ આવીએ. તમને મેં પહેલા જ એવું કીધું કે f m × a દરેક વખતે સાચો નથી. કેવી રીતે સાચો નથી? જો આ સમીકરણની અંદર જો આપણે દળ અચળ લઈએ, જો દળ અચળ લઈએ તો અચળ પદનું વિકલન શૂન્ય થાય, એટલા માટે આ પદ આખું 0 આવશે. પણ પદાર્થનું દળ દરેક સ્થિતિમાં અચળ હોતું નથી.
ફરીથી રિપીટ કરું છું, પદાર્થનું દળ દરેક સ્થિતિમાં અચળ હોતું નથી. આનો મતલબ એવો થાય કે પદાર્થનો વેગ બદલાય તેમ દળ બદલાય છે. પદાર્થનું દળ તેના વેગ સાથે બદલાય છે. મતલબ આના માટે ફરીથી એક સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ કે જો પદાર્થનું સ્થિર સ્થિતિમાં દળ m0 હોય અને v વેગથી ગતિ કરે ત્યારે દળ m હોય. સ્થિર સ્થિતિમાં દળ m0 અને v વેગથી ગતિ કરે ત્યારે દળ m હોય તો હંમેશા m is greater than m0 આવશે. મતલબ આ શું બતાવે છે કે જેમ પદાર્થનું વેગ વધશે, ફરીથી એક અગત્યનું પરિણામ તમને અહીંયા આપું છું. પદાર્થનો વેગ વધતા તેના દળમાં વધારો થાય છે. પદાર્થનો વેગ વધતા તેના દળમાં વધારો થાય છે. આ વાત શું છે? પદાર્થનો વેગ વધે તો તેના દળમાં વધારો થાય. પહેલી વખત વાંચશો તો કદાચ આ વાક્ય તમને અજુગતું લાગશે. કદાચ તમને એવું લાગશે કે આ વાત શક્ય બને નહીં. જો આ વાતને સમજાવવી હોય તો આપણે ક્લાસિકલ મિકેનિક્સ જે અત્યારે ભણીએ છીએ તેના દ્વારા સમજાવી શકાય નહીં. પરંતુ આ વાત સાબિત થઈ ગયેલી છે. ફિઝિક્સની અંદર આ વાત હકીકત છે કે જેમ પદાર્થ વધારે ઝડપથી દોડે, દાખલા તરીકે પહેલી વખત એક વ્યક્તિ સ્થિર ઊભી છે ત્યારે એનું દળ m0 છે. પછી એ કંઈક ઝડપથી દોડે છે, ધીમે ધીમે દોડે છે, તો એનું દળ થોડું એવું વધશે. જેમ એ ઝડપથી દોડતો જાય એમ એનું દળ પણ વધતું જાય. તો આનો મતલબ એવો થાય કે પદાર્થનો વેગ વધે તો તેના દળમાં વધારો થાય. હવે જો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો v વેગથી ગતિ કરતા પદાર્થ માટે તેના દળમાં વધારો કેટલો? તો એના માટે એક સૂત્ર આવશે, m is equal to m0 divided by under root of 1 minus v square by c square. m is equal to m0 divided by under root of 1 minus v square by c square. અહીંયા m એટલે v વેગથી ગતિ કરે ત્યારનું દળ m0 એટલે સ્થિર દળ v પદાર્થનો વેગ અને c આવશે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો હવે આના ઉપરથી જો તમે આ સમીકરણ જોશો m is equal to m0
divide by under root of 1 minus v square by c square. આ સમીકરણ એવું દર્શાવે છે કે જો તમે વધારે ઝડપથી દોડો તો તમારું દળ પણ વધે. દાખલા તરીકે તમારું દળ અત્યારની સ્થિતિમાં 50 કિલોગ્રામ છે. હવે તમે દોડો છો તો તમારું દળ 50 માં થોડુંક વધશે. જો તમે એનાથી પણ ઝડપ વધારો તો તમારું દળ હજી વધશે. આ વાત શું દર્શાવે છે? જો આ ગુણોત્તર ઉપરથી પણ સાબિત કરી શકાય. આ વાત પ્રેક્ટિકલી તમને મગજમાં એટલા માટે કદાચ નહીં ક્લિયર થાય કેમ કે આપણે જે વિચારીએ છીએ, આપણે જે ઝડપ વિચારીએ છીએ એ ખૂબ જ ઓછી વિચારીએ છીએ. એટલી ઓછી ઝડપ માટે દળમાં એટલો બધો ફેરફાર થતો નથી. જો v નું મૂલ્ય મોટું લેવામાં આવે તો v નું મૂલ્ય મોટું થાય તો આ જવાબ મોટો થાય v²/c². જો v²/c² નો જવાબ મોટો થાય તો 1 માઈનસ એટલે આ છેદ નાનો થશે. છેદ નાનો થાય તો ફરીથી જવાબ મોટો થાય. મતલબ પદાર્થનું દળ વધે છે, જે આ સમીકરણ દ્વારા આપણે કહી શકીએ છીએ. તો હવે પછીથી જો તમને કોઈ પૂછે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે, તો તેની અંદર આપણે અલગ અલગ 3 રીતે જવાબ આપી શકીએ. સૌથી પહેલું, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર લગાડેલા બાહ્ય બળ જેટલો હોય છે. વેગમાનના ફેરફારનો સમય દર લગાડેલા બાહ્ય બળ જેટલો હોય છે. અથવા બીજું, F m dv/dt plus v dm/dt. F m dv/dt plus v dm/dt. આ બીજી રીત. અને ત્રીજું, F m into a, પરંતુ ક્યારે F m into a? જ્યારે દળ અચળ હોય ત્યારે. ક્લિયર છે? તો હવે અહીંયા હું ન્યૂટનની ગતિનો બીજો નિયમ ફરીથી રિપીટ કરું છું. કયા કયા સૂત્ર વડે લખી શકાય? સૌથી પહેલું આવશે F dp/dt ત્યાર પછી બીજું આવશે F m dv/dt plus v dm/dt. અને ત્રીજું આવશે જો દળ અચળ હોય તો. દળ અચળ એનો મતલબ વેગ ખૂબ જ નાનો. જો દળ અચળ હોય તો F m into a. તો આ ન્યૂટનની ગતિના બીજા નિયમના અલગ અલગ સ્વરૂપ છે. આ ત્રણમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ 100% કરેક્ટ છે. તમે કોઈ પણ સ્ટેટમેન્ટને ગમે ત્યાં લગાડી શકશો. દળ અચળ હોય તો તમે F m into a લગાડી શકશો. શા માટે લગાડી શકશો? કારણ કે જો દળ અચળ તો dm/dt 0, dm/dt 0 તો m into dv/dt એટલે પ્રવેગ a, તો m into m એટલે આવશે F m into a. ચલો, આટલું ક્લિયર છે? ત્યારબાદ દળ અચળ ન હોય એવા કિસ્સાઓ જોઈએ. તો સૌથી પહેલું મેં તમને એ કીધું કે જેની અંદર વ્યક્તિ અથવા તો પદાર્થનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગની સાપેક્ષે અવગણી શકાય તેટલો ઓછો નથી.
પેલી શરત દળ બદલવા માટેની, પદાર્થનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગની સાપેક્ષે અવગણી શકાય તેટલો ન હોય તો પણ દળ બદલશે. અને બીજું એક ઉદાહરણ આપું, દાખલા તરીકે એક રોકેટ ઉપર તરફ જાય છે, તો જેમ રોકેટ ઉપર તરફ જશે એમ એનું દળ ઘટતું જાય, કારણ કે એમાં જે ફ્યુઅલ ભરેલું હોય છે એ ફ્યુઅલ એ બળતું હોય, એમાં જે બળતણ ભરેલું હોય એ બળતણ બળે છે ને એના પરિણામે બળતણના ઘટાડાને કારણે તેના દળમાં સતત ઘટાડો થતો જાય છે. તો જો આવા ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય ત્યારે તમારે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં માત્ર F m a નહીં, પરંતુ F m dv/dt plus v dm/dt સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચાલો, ક્લિયર છે આટલું? ન્યૂટનની ગતિના બીજા નિયમની સમજૂતી બાદ હવે ફરીથી કેટલાક દાખલાઓ જોઈશું, જેથી કરીને એના માટેનો કન્સેપ્ટ ક્લિયર થાય. આ લેક્ચર જોતા પહેલા સૌપ્રથમ તમે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ મતલબ લેક્ચર નંબર 11.5.1 ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ લેક્ચર જોઈને આવું, જેથી કરીને અમુક જે એની અંદર કીધેલા કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમને આમાં કામ લાગશે, જેની અંદર આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે દોરવો તેની વાત ડિટેલમાં કરેલી હતી. તો આજના લેક્ચરની અંદર પણ એવા જ કંઈક કન્સેપ્ટ સાથે અને એની સાથે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવી રીતે એપ્લાય થાય તો એ પ્રકારના ક્વેશ્ચન્સ આજે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ અહીં તમને બે ક્વેશ્ચન આપેલા છે, જેની અંદર લંબ બળ અને પ્રવેગ શોધવાનો છે. બંને ક્વેશ્ચનની અંદર લંબ બળ અને પ્રવેગ શોધવાનો છે. સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરશો. ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને ત્યારબાદ લંબ બળ અને પ્રવેગના જે સમીકરણ મળે એ સમીકરણને સોલ્વ કરશું એટલે લંબ બળ અને પ્રવેગ મળી જશે. ચલો, તો દરેક વિદ્યાર્થી અત્યારે આ જ લેક્ચરને પોઝ કરીને અત્યારે આ બંને ક્વેશ્ચન સોલ્વ કરશે. 1 2 3. ઓકે, ચલો. તો હવે આપણે ગણી લે. સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો ફ્રી બોડી ડાયાગ્રામ ની અંદર માની લે કે અહીંયા એક પદાર્થ છે. આ પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે? mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ, જે હંમેશા નીચે તરફ, આપણે પૃથ્વીની સપાટી ઉપર છીએ એટલે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગશે. mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આની સાથે સાથે આપણે જે વાત કરેલી હતી કે પદાર્થ ઉપર જે બળ લાગે એટલા જ બળ દર્શાવવાના છે, તો આ જે સપાટી છે પદાર્થ ઉપર તરફની દિશામાં એક બળ લગાડશે અને આ બળ એટલે લંબ બળ n. ત્યારબાદ જે બળ તમને આપેલું છે એ બળ સમક્ષિતિજથી થીટા કોણે છે. એનો મતલબ કે અહીંયા આપણે બળના ઘટકો લેવા પડશે. બળ જે છે એ સમક્ષિતિજથી થીટા કોણે છે, તો આપણે અહીં બળના ઘટકો લેવા પડશે. બળના ઘટકો માટે આ તરફનું બળ આવશે F cos થીટા અને લંબ દિશામાં બળ આવશે F sin થીટા. હવે જો આના x ઘટકની વાત કરીએ તો x ઘટકમાં એક જ બળ છે અને એ બળ કયું છે? F cos થીટા. આ F cos થીટા બળ એ કઈ દિશામાં લાગે છે? ધન x દિશામાં. આનો મતલબ એવો થાય કે જો ધન x દિશામાં પ્રવેગી ગતિ થતી હોય તો આ પરિણામી બળ થાય, એને હું લખું છું F net, મતલબ ચોખ્ખું બળ. અને આ ચોખ્ખા બળ માટે સૂત્ર શું છે? F m into a. આપણી પાસે સૂત્ર છે F m into a. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ક્યારે? દળ અચળ રહેતું હોય ત્યારે. ચલો, તો આના ઉપરથી x ઘટકો પરથી આપણને એક પરિણામ મળશે. x ઘટકો પરથી આપણે લખશું તો F net કેટલું છે? F cos થીટા. અને F cos થીટા બરાબર શું થાય?
m into a. તો આના ઉપરથી આપણને પ્રવેગનું સૂત્ર મળશે a is equal to f upon m cos theta. ચલો ક્લિયર? પ્રવેગનું આપણને સૂત્ર મળ્યું a is equal to f upon m cos theta. હવે વાત કરીએ y ઘટકની. તો પદાર્થ y અક્ષ પર ગતિ કરતો નથી. આનો મતલબ એવો થાય કે આ જે પદાર્થ છે જમીનમાં નથી ખૂંચી જાતો અને ઉપર હવામાં નથી જાતો, એટલે પદાર્થ y અક્ષમાં સંતુલનમાં છે. y દિશામાં પદાર્થ પર પરિણામી બળ 0 છે, ચોખ્ખું બળ 0 છે, નેટ ફોર્સ 0 છે. આનો મતલબ કે જો y ઘટકો લખીએ તો ધન દિશાના y ઘટકો અને ઋણ દિશાના y ઘટકો એ બંને એકબીજાની અસર નાબૂદ કરે. मतलब f sin theta plus n is equal to mg. f sin theta plus n લંબળ is equal to mg. આપણે શું જોઈએ છે? લંબળ અને પ્રવેગ. તો લંબળ માટે n ના સૂત્રનો કરતા બનાવીએ તો n બરાબર mg minus f cos theta. ચલો ક્લિયર છે આટલું? તો આપણે જે આગળના લેક્ચરની અંદર ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે દોરવો એ શીખેલા હતા, એના ઉપરથી જ ફરીથી સેમ કન્સેપ્ટ માત્ર એક વસ્તુ વધારાની એડ કરેલી છે f m into a, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચલો અહીં પણ ફરીથી આપણે ફ્રી બોડી ડાયાગ્રામમાં વાત કરવી પડશે. તો સૌથી પહેલા હું એક બિંદુવત પદાર્થ લઈ લઉં છું. આ બિંદુવત પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું, અહીંયા m બરાબર 5 કિલોગ્રામ છે. ચલો તો 5g લખો અથવા mg લખો. ત્યારબાદ 37 ડિગ્રીના કોણે સમક્ષિતિજ સાથે 37 ના કોણે એક બળ લાગે છે. આનો મતલબ કે અહીંયા આપણે બળના ઘટકો વિચારવા પડશે. તો આ જે ઘટક છે એ થાય 20 cos 37 અને આ ઘટક આવશે 20 sin 37. 20 ન્યૂટનનું બળ છે. 20 ન્યૂટનનું બળ સમક્ષિતિજથી 37 નો કોણ, એટલે જેની આરે ખૂણો હોય એ ઘટક cos થાય ને એના સિવાયનો ઘટક હંમેશા sin થશે. ત્યાર પછી 10 ન્યૂટનની વાત કરીએ તો 10 ન્યૂટનનું બળ કઈ દિશામાં છે? 10 ન્યૂટનનું બળ આ દિશામાં છે, એનો મતલબ એનો સદિશ આ બાજુ આવે. તો હવે આપણે ફરીથી અહીંયા બે ઘટકો વિચારવા પડે. બરાબર? આ બે ઘટકોની અંદર સમક્ષિતિજ ઘટક કયો આવશે? sin. એટલે શિરોલંબ ઘટક આવશે 10 cos 53 અને સમક્ષિતિજ ઘટક આવશે 10 sin 53. ચલો ક્લિયર છે આટલું? આના માટે આપણે cos 37 sin 37 cos 53 અને cos 50 sin 53 નું મૂલ્ય જોશે. એના માટે હું એક કાટકોણ ત્રિકોણ લઈ લઉં છું. આ ખૂણો આવશે 37, તો બીજો ખૂણો થાય 53. આ ખૂણો 90 ડિગ્રી, 37 ની સામે 3, 53 ની સામે 4, 90 ડિગ્રી ની સામે 5. ચલો x અક્ષના ઘટકોને પહેલા સરખાવી દઈએ. પદાર્થ આ દિશામાં ગતિ કરવાનો છે કારણ કે બે બળ એ તરફ લાગે છે. તો જે દિશામાં ગતિ કરે એ દિશામાં ચોખ્ખું બળ Fnet, અને Fnet નું સૂત્ર Fnet is equal to m into a. તો આના ઉપરથી હવે આપણે x ઘટકોને લેશું. x ઘટકોને લેશું તો એ આવશે 20 cos 37 plus 10 sin 53 is equal to m into g. 20 cos 37 plus 10 sin 53 is equal to m into a. m કેટલું છે? 5 into પ્રવેગ કેટલો? a જેટલો. m into a એટલે અસરકારક બળ આપશે. ચલો આમાંથી બધામાંથી 5 કેન્સલ કરી નાખીએ એટલે આ આવશે 5 2 5 4 4 ગુણ્યા cos 37.
cos 37 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 4/5 પ્લસ 2 sin 53 સામેની બાજુના છેદમાં કર્ણ 4/5 is equal to a આ 4 વખત 4/5 વત્તા 2 વખત 4/5 એટલે કેટલું આવે 6 વખત 4/5 मतलब a बराबर 24/5 मीटर प्रति सेकंड स्क्वायर 24/5 એટલે આવશે 5.8 मीटर पर सेकंड स्क्वायर चलो x ઘટકો બાદ હવે આપણે વાત કરશું y ઘટકો માટે y ઘટકની જો વાત કરીએ તો અહીંયા y ઘટકની અંદર પદાર્થ ઉપર કયા કયા બળો લાગે એક બળ 20 ન્યૂટન નું એને લીધે 20 sin 37 એક બળ 10 ન્યૂટન નું એને લીધે 10 cos 10 ન્યૂટન ના બળ માટે સોરી ચલો અહીંયા જે આપણે 10 ન્યૂટન નું બળ લખેલું છે 10 ન્યૂટન નું બળ સમક્ષિતિ જ્યારે 53 નો કોણ છે એટલે અહીંયા આવશે 10 cos 53 અને આ બાજુ આવશે 10 sin 53 ચલો વેરી સોરી અત્યાર સુધીમાં જો કોઈ સાથે લખ્યું હોય તો કરેક્શન કરી લેજો 10 cos 53 અને 10 sin 53 આ બાજુ આવશે cos 37 આ બાજુ આવશે sin 37 એટલે આપણા મૂલ્યમાં ક્યાં ફેર પડશે 20 cos 37 plus 10 cos 53 ઓકે cos 53 ની વેલ્યુ કેટલી આવશે cos 53 એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ 3/5 ઓકે તો હવે અહીંયાથી આપણી ગણતરી આખી બદલી જશે ચલો ગણતરી કરી લઈએ આ આવશે 16 plus 6/5 is equal to a એટલે a is equal to 16 ને 6 21/5 21/5 એટલે એનો જવાબ કેટલો આવશે 4.2 मीटर पर सेकंड स्क्वायर चलो क्लियर છે આ આપણને પ્રવેગ મળશે હવે વાત કરીએ લંબ બળની લંબ બળ માટે આપણે કયા ઘટકો લેવા પડશે તો y ઘટકો તો હવે y ઘટકો માટે વાત કરી લઈએ એટલે ફરીથી સમીકરણ લખશું y ઘટકો પરથી y ઘટકોની અંદર 20 sin 37 अच्छा y घटक માટે હજી એક વસ્તુ અહીંયા તમારે લેવી પડશે કે માત્ર x ઘટક માટે આ બે બળ બરાબર હતા પણ y અક્ષ ની જો આપણે વાત કરીએ તો સપાટીને લંબ રૂપે ઉપર તરફ એક બળ લાગે છે અને એ બળ એટલે લંબ બળ તો અહીંયા ફરીથી આપણે એક લંબ બળને ગણતરીમાં લેવું પડશે તો y અક્ષ ઉપર 4 બળ ધન y ઉપર n અને 20 sin 30 ઋણ y ઉપર mg અને 10 sin 53 mg અને 10 sin 53 ચલો તો y ઘટક માટે હવે આપણે વાત કરીએ n plus 20 sin 37 is equal to mg plus 10 sin 53 ચલો આવું શા માટે તો અહીંયા ફરીથી તમે જોઈ શકશો કે પદાર્થ માત્ર x અક્ષ ઉપર જ ગતિ કરે છે y અક્ષ ઉપર ગતિ કરતો નથી પદાર્થ y અક્ષ ઉપર ગતિ કરતો નથી એનો મતલબ y અક્ષ ઉપર સંતુલનમાં અને y અક્ષ પર જો સંતુલનમાં હોય તો ધન y ના બળ અને ઋણ y ના બળ બંને સમાન થાય આના ઉપરથી આપણને n નું મૂલ્ય મળશે સૌથી પહેલા આપણે કિંમત મૂકી દઈએ n plus 20 into sin 37 એટલે 3/5 is equal to mg 5 into 10 plus 10 sin 53 એટલે 4/5 ક્લિયર તો આના ઉપરથી આ આવશે 5 4 20 5 2 10 એટલે n બરાબર 10 5 50 4 2 8 50 ને 8 58 4 3 12 58 minus 12 46 ન્યૂટન
તો લંબ બળ આપણને કેટલું મળશે? n બરાબર 46 ન્યૂટન. ચલો ક્લિયર છે આટલું? તો આ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની વાત કરી અને ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે જે સૂત્ર મેળવેલું હતું ચોખ્ખું બળ ક્યારે દળ અચળ રહે તે સ્થિતિમાં ચોખ્ખું બળ Fnet m a થશે, જે આપણે આ બંને ક્વેશ્ચન ઉપરથી કહી શકીએ. ચલો ક્લિયર છે આટલું? હવે એક એવો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર લંબ બળનો કન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર થાય. જો અત્યાર સુધી આપણે એવી એક વાત કરેલી છે કે લંબ બળ એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે છે. જો લંબ બળ સપાટીને લંબ રૂપે લાગતું હોય તો જેટલી પણ સપાટી સંપર્કમાં હશે એ દરેક સપાટી કંઈક ને કંઈક લંબ બળ લગાડે. તો આવા જ કંઈક કન્સેપ્ટ સાથે આ દાખલો પેલા ગણીએ, એની ઓરિજિનલ મેથડ શું છે એ જોઈએ, અને ત્યારબાદ દાખલો પૂરો થઈ ગયા પછી હું તમને ડાયરેક્ટલી એક શોર્ટકટ આપીશ, જે શોર્ટકટ ઉપરથી તમે સીધું પ્રવેગનું સૂત્ર લખી શકશો. પરંતુ એ પહેલા ખરેખર કન્સેપ્ટ શું છે એ જોઈએ. અહીંયા જે આપણને ક્વેશ્ચન ની અંદર આકૃતિ આપેલી છે એ આકૃતિને હું એકવાર ફરીથી દોરું છું. એક સપાટી છે, સપાટી ઉપર એક બ્લોક છે, કેટલું દળ m1. આ બ્લોકની બાજુમાં મતલબ એને અડીને બીજો એક બ્લોક છે જેનું દળ કેટલું m2, અને આ બ્લોક પર બળ કઈ રીતે લાગે છે તો બળ ધન x દિશામાં લાગે છે અને આ બળનું મૂલ્ય કેટલું છે? કેપિટલ Fj. ચલો આટલું ક્લિયર છે? હવે આના માટે સૌથી પહેલા તો આપણે બંને બ્લોકના અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ પરથી FBD પરથી આપણે કંઈક સમીકરણ બનાવી શકશું ને સમીકરણ બની જાય તો એના પછી આપણે આગળ જુદી જુદી કિંમતો મેળવી શકીએ. તો સૌથી પહેલા હું m1 અને m2 માટે બે અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું છું. એક વાત કરીશ m1 માટે અને બીજો ફ્રી બોડી ડાયાગ્રામ હું દોરીશ m2 માટે. સૌથી પહેલા અહીંયા વાત એ આવશે કે બંને પદાર્થ ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે તરફની દિશામાં હોય. ચલો આ ગુરુત્વાકર્ષણ બળ m1g અને બીજા પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ m2g. ત્યારબાદ આ જે સપાટી છે એ સપાટી અને પદાર્થ સંપર્કમાં છે. જો સપાટી અને પદાર્થ સંપર્કમાં હોય તો આનો અર્થ એવો થાય કે સપાટી પદાર્થ ઉપર અને પદાર્થ સપાટી ઉપર લંબ બળ લગાડશે. આપણે કેની વાત કરીએ છીએ? બ્લોકની. તો સપાટી પદાર્થ ઉપર, સપાટી બ્લોક ઉપર કઈ દિશામાં લંબ બળ લગાડે? ઉપર તરફ, સપાટીને લંબ રૂપે. તો હું અહીંયા એ લંબ બળ દોરું છું. એ લંબ બળને હું નામ આપું છું n1, અને એવી જ રીતે બીજા પદાર્થ માટે પણ લંબ બળ મળશે જેને આપણે નામ આપીશું n2. ચલો આટલું પહેલા ક્લિયર છે? હવે બીજી વાત, જો આ બ્લોકની નીચેની સપાટી અને આપેલી સપાટી એ બંને એકબીજાના સંપર્કમાં છે, ત્યાં લંબ બળ લાગ્યું, તો શું અહીંયા જ્યાં બે બ્લોકની સપાટી સંપર્કમાં છે એ એકબીજા ઉપર લંબ બળ લગાડે કે ના લગાડે? યાદ કરો, લંબ બળ જ્યાં પણ સપાટી સંપર્કમાં હશે ત્યાં એકબીજા ઉપર લગાડશે. તો આનો મતલબ એવો થાય કે m1 દળનો બ્લોક m2 ઉપર અને m2 બ્લોક m1 ઉપર લંબ બળ લગાડશે
પરંતુ આ બંનેના બળોનું મૂલ્ય સમાન હશે. બંનેના બળોનું મૂલ્ય સમાન હશે. મૂલ્ય સમાન હશે એનો મતલબ હવે હું અહીંયા લંબબળ દોરું છું તો m1 ઉપર કયું બળ લાગશે? m2 દ્વારા. m1 ઉપર m2 દ્વારા લાગતું લંબબળ એટલે આ દિશામાં આવશે એને હું દર્શાવું છું n વડે, અને m2 ઉપર m1 દ્વારા લાગતું લંબબળ તો m1 આ દિશામાં લંબબળ લગાડશે એને હું દર્શાવું છું n વડે, કારણ કે લંબબળ બંનેમાં સમાન છે. ચલો ક્લિયર આટલું? હવે ફરીથી આપણે અહીંયા લખીએ તો પહેલા બ્લોક ઉપર કેટલું બળ લાગે છે? F જેટલું. પહેલા બ્લોક ઉપર કેટલું બળ લાગે છે? F જેટલું. તો અહીંયા હું લખું છું બળ F. અચ્છા, હવે જો તમે આ બંને બ્લોક માટે સમીકરણ લખશો તો એ સમીકરણ તમને કંઈક જવાબ આપશે. એ સમીકરણની ચર્ચા કરીએ એની પહેલા એક વાત હું તમને અહીંયા ફરીથી યાદ કરાવી દઉં કે જ્યારે તમે પરિણામી બળની વાત કરો છો તો માની લઈએ કે આ આખું જે પહેલો અને બીજા બ્લોકનું જે તંત્ર છે એ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? a પ્રવેગથી. જો એનો પ્રવેગ a જેટલો હોય તો આ તરફ એક પરિણામી બળ લાગશે અને પરિણામી બળ કેટલું? m1a જેટલું. અને એવી જ રીતે બીજા બ્લોક માટે પણ આ દિશામાં એક પરિણામી બળ લાગશે. એ પરિણામી બળ કેટલું? m2a જેટલું. હવે જો આ બંને સમીકરણને સરખાવીએ x ઘટકો અને y ઘટકોને તો આપણને ફરીથી કંઈક અલગ અલગ પરિણામો મળશે અને એ પરિણામો જ આપણને દરેક અનનોન પદનું સોલ્યુશન આપશે. મતલબ જે પણ અહીંયા મેં તમને મૂલ્ય આપેલા નથી, તમને રકમની અંદર જે પણ વસ્તુ પૂછેલી હોય એ દરેક પદનું આમાંથી જેટલા પણ ક્વેશ્ચન બનાવી શકાય એ દરેકનું સોલ્યુશન તમને સમીકરણમાંથી મળશે. તો હવે આપણે સમીકરણ લખી લઈએ. m1 માટે જે છે એને હું કહી દઉં છું આકૃતિ 1 અને m2 માટે છે એને હું કહી દઉં છું આકૃતિ 2. ચલો તો આકૃતિ 1 અથવા ફ્રી બોડી ડાયાગ્રામ 1 પરથી તો આકૃતિ 1 પરથી શું લખાશે? જો એના આપણે y ઘટકોને કમ્પેર કરીએ તો n1 બરાબર m1g, y ઘટકો પરથી n1 બરાબર m1g અને આકૃતિ 2 પરથી ફરીથી એવા જ કંઈક સમીકરણો મળશે. y ઘટકો માટે હું વાત કરું છું તો y ઘટકો પરથી n2 બરાબર m2g. આ આપણને n1 અને n2 ના બે સમીકરણ મળ્યા. હવે આપણે જે વાત કરવાની છે એ x ઘટકોની વાત કરશું. x ઘટકોની આપણે જો વાત કરીએ તો પહેલી આકૃતિ માટે n f m1a, n f m1a લખી શકાય. x ઘટકો માટે શું લખશું? n f m1a. અને બીજી આકૃતિમાં x ઘટકો માટે શું લખાશે? બીજી આકૃતિમાં આવશે n m2a. બીજી આકૃતિ માટે જે ચોખ્ખું બળ લાગશે એ ચોખ્ખું બળ કેટલું હોય? m2a જેટલું. અને આ ચોખ્ખું બળ કેના જેટલું થશે? લંબ બળ n જેટલું. તો બીજી આકૃતિ પરથી આપણે લખશું n m2a. ચલો લખી શકાય.
આમાં બંનેની ડાબી બાજુ સમાન છે, બંનેના x ઘટકોમાં. તો ડાબી બાજુ સમાન છે તો હું જમણી બાજુને સરખાવી દઉં છું. એટલે આ બંને સમીકરણ ઉપરથી હવે હું એક કમ્બાઇન્ડ રિઝલ્ટ લખું છું અને એ રિઝલ્ટ લખ્યા બાદ આપણે આ જે સમીકરણો લખેલા છે એ સમીકરણનો અર્થ જોશું. ચલો, બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુને સરખાવી દઈએ. m2a f m1a. m2a f m1a. અચ્છા, સમીકરણ એક વખત ચેક કરી લઈએ. m1a આ પરિણામી બળ કેટલું થાય? f n જેટલું. ઓકે, ચલો અહીંયા x ઘટકની અંદર ફરીથી આપણે એકવાર x ઘટકને જોઈ લે. તો x ઘટકમાં બે બળ છે. કયા કયા? એક f અને એક n. પરિણામી બળ ક્યાં છે? ધન x દિશામાં પરિણામી બળ હોય તો તમારે એ બળમાંથી વિરુદ્ધ દિશાના બળને બાદ કરવું પડશે. એટલે અહીંયા તમે લખશો f n m1a અને f n m1a કરશો. ચલો ફરીથી એક વખત બંને સમીકરણનો સરવાળો કરી દે. તો n બરાબર m2a અને f n બરાબર m1a. બંને સમીકરણનો જો આપણે સરવાળો કરીએ તો n બંનેમાંથી કેન્સલ થઈ જાય. f m1 m2a. આનો મતલબ કે અહીંયા પ્રવેગ કેટલો થશે? f m1 m2. જો આ સૂત્ર જો તમે કદાચ લખવા ઈચ્છો તો સીધું આ આકૃતિ પરથી જ તમે આ સૂત્ર પણ લખી શકતા હતા, પરંતુ અહીંયા મેં જુદી આકૃતિઓ દોરી, ફ્રી બોડી ડાયાગ્રામ દોરી અને આ સૂત્ર લખાવેલું છે. હવે એની પાછળના કારણની વાત કરીએ. એક વખત આ બધું સમજેલું હશે અને આ સૂત્રને તમે લખશો ત્યારે તમે એ સૂત્રને એપ્લાય કરતા હશો. તમને એ સૂત્ર શા માટે લખીએ છીએ એ વાતનો ખ્યાલ હશે. હવે પહેલા આ સૂત્રને સમજી લઈએ એક વખત. આ સૂત્ર શું છે? પ્રવેગનું. પ્રવેગ બરાબર સૂત્ર શું? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જો દળ અચળ હોય તો પ્રવેગ બરાબર ચોખ્ખા બળના છેદમાં કુલ દળ. પ્રવેગ બરાબર ચોખ્ખું બળ. ચોખ્ખું બળ એટલે અહીંયા કેટલું લાગ્યું? f જેટલું. કુલ દળ એટલે કેટલું? બે બ્લોક છે, બંનેનું દળ કેટલું? m1 m2. અચ્છા, આ સમીકરણની અંદર હવે જુઓ, વધારાનું એક લંબ બળ આવ્યું જે m1 બીજા બ્લોક ઉપર અને m2 પહેલા બ્લોક ઉપર લગાડતો હતો. એ લંબ બળને જો તમે કેન્સલ કરો ત્યારે આ પરિણામ મળે છે. આનો મતલબ એવો થાય કે ફરીથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે યાદ કરીએ. પદાર્થ પર લાગતું બાહ્ય પરિણામી બળ. બાહ્ય પરિણામી બળ એનો મતલબ શું? કે અહીંયા જે બંને પદાર્થ ઉપર n લંબ બળ લાગ્યું એ તો એકબીજાની અસર નાબૂદ કરે છે. મતલબ એ આંતરિક બળ થાય. આંતરિક બળની વાત કરવાની નથી, એ તો એની અસર શૂન્ય જ કરવાનું છે. અને એટલા માટે અહીંયા n લખવાની જરૂર નથી. જો અહીંયા તમે લંબ બળ ના લખો તો હવે x દિશામાં કેટલું બળ? f. x દિશામાં પ્રવેગ કેટલો? a જેટલો. તો બળ f બરાબર કુલ દળ કેટલું? m1 m2 a. સીધું જ આ સમીકરણ મળશે. ક્લિયર છે? તો આ ન્યૂટનની ગતિના બીજા નિયમનો જે કન્સેપ્ટ છે ત્યાં તમે શા માટે બાહ્ય બળ લખો છો એ બાહ્ય બળ લખવાનું કારણ મેં તમને આ એક ક્વેશ્ચન દ્વારા ક્લિયર કરવાનો એક પ્રયત્ન કરેલો છે. ચલો, આશા રાખું છું અહીંયા સુધીનું ક્લિયર હશે. ક્લિયર આટલું? ફરીથી ન્યૂટનની ગતિના બીજા નિયમ માટેનો કન્સેપ્ટ એટલે કે લંબ બળ અને પ્રવેગનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હજી એક નવો ક્વેશ્ચન અને એક ક્વેશ્ચન પૂરો થયા પછી તેની સરસ મજાની શોર્ટકટ પણ આ ક્વેશ્ચનની અંદર તમને મળશે. તો સૌથી પહેલા આપણે એક વખત કન્સેપ્ટ સમજી લઈએ, એની પાછળનું લોજિક સમજી લઈએ અને લોજિક સમજ્યા બાદ હું તમને સીધો એક ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો તેના માટેનો શોર્ટકટ આપીશ. ચલો તો શરૂઆત કરીએ. અહીં તમને ત્રણ બ્લોક આપેલા છે. પહેલા બ્લોકનું દળ 2 કિલોગ્રામ, બીજા બ્લોકનું દળ 3 કિલોગ્રામ અને ત્રીજા બ્લોકનું દળ 4 કિલોગ્રામ છે. માની લઈએ કે આના ઉપર બાહ્ય બળ
ચલો 18 ન્યૂટન નું લગાડવામાં આવે છે, બાહ્ય બળ 18 ન્યૂટન. ઠીક છે, એક કામ કરીએ, હું આજ આકૃતિને ફરીથી દોરી નાખું છું જેથી કરીને મને થોડો આ આકૃતિ વિશેનો આઈડિયા ક્લિયર થાય. ઠીક છે, ચલો સૌથી પહેલા પહેલો બ્લોક, ત્યારબાદ તેને અડીને એક બીજો બ્લોક છે અને ફરીથી તેને અડીને એક ત્રીજો બ્લોક છે. તો અહીંયા 3 બ્લોક આવેલા છે. બાહ્ય બળ કેટલું છે? બાહ્ય બળ આપણને ક્વેશ્ચન ની અંદર આપેલું છે, એ છે 18 ન્યૂટન. કઈ દિશામાં? ધન x દિશામાં. આ 18 ન્યૂટન નું બળ છે અને આ પુશિંગ ફોર્સ છે, ધક્કો મારતું બળ. સૌથી પહેલા તો એક કામ કરીએ, અહીંયા સંપર્ક સપાટીઓ કેટલી છે? તો બે સંપર્ક સપાટી છે. પહેલી સંપર્ક સપાટી બ્લોક 1 અને 2 ની વચ્ચે અને બીજી સંપર્ક સપાટી બ્લોક 2 અને 3 ની વચ્ચે. માની લઈએ કે સંપર્ક સપાટી ઉપર લાગતા બળ પહેલી સંપર્ક સપાટી માટે N1 અને બીજી સંપર્ક સપાટી માટે લાગતું બળ N2 છે. આનો મતલબ હજી એક વખત તમને અહીંયા હું ક્લિયર કરી દઉં કે પહેલા બ્લોક ઉપર, અચ્છા હવે 3 બ્લોક માટે હું અહીંયા FBD દોરી નાખું છું. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરીને ત્યાર પછી આગળ વાત કરશું. 3 બ્લોક માટેના ફ્રી બોડી ડાયાગ્રામ આપણે પહેલા જોઈ લઈએ. ચલો સૌથી પહેલા જો પહેલા બ્લોકની વાત કરશું તો પહેલા બ્લોક માટે બળ કેટલું લાગે છે? તો પહેલા બ્લોક ઉપર બે બળો લાગશે. પહેલું બળ છે 18 ન્યૂટન. એ 18 ન્યૂટન નું બળ કઈ દિશામાં? ધન x દિશામાં. બાહ્ય બળ 18 ન્યૂટન અથવા F કહી દઈએ. ત્યાર પછી આ જે બે સપાટી છે, મતલબ જે પહેલી સંપર્ક સપાટી છે, ત્યાં લંબ બળ માની લઈએ કે N1 છે. તો N1 બળ પહેલો બ્લોક બીજા બ્લોક ઉપર અને બીજો બ્લોક પહેલા બ્લોક ઉપર લગાડવાનું છે. આપણે અત્યારે કેનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ છીએ? પહેલા બ્લોકનો. તો પહેલા બ્લોક ઉપર કોણ બળ લગાડે? બીજો બ્લોક. બીજો બ્લોક પહેલા બ્લોક ઉપર કઈ દિશામાં બળ લગાડે? ઋણ x અક્ષની દિશામાં. મતલબ બીજો બ્લોક જે બળ લગાડશે એ બળ આ દિશામાં આવશે અને એ લંબ બળ કેટલું? N1 જેટલું. ચલો આટલું ક્લિયર છે. હવે બીજા બ્લોક ઉપર જઈએ. બીજા બ્લોક ઉપર જશું તો બીજા બ્લોક માટે કયા કયા બળ લાગશે? પહેલો તો આ જે પહેલો બ્લોક છે બીજા બ્લોક ઉપર બળ લગાડશે. તો પહેલો બ્લોક બીજા બ્લોક ઉપર કેટલું બળ લગાડે? તો પહેલી સંપર્ક સપાટી માટે લંબ બળ કેટલું છે? N1 જેટલું. તો અહીંયા સૌથી પહેલું બળ આ દિશામાં આવશે, N1. ત્યારબાદ જે આ બીજી સંપર્ક સપાટી છે, બીજી સંપર્ક સપાટી ઉપર લંબ બળ N2 છે. જો લંબ બળ N2 હોય તો ત્રીજો બ્લોક બીજા બ્લોક ઉપર એક બળ લગાડશે, લંબ બળ, અને એને હું નામ આપું છું N2. ક્લિયર? હજી એક ત્રીજા બ્લોક માટે વાત કરીએ તો ત્રીજા બ્લોક ઉપર કયું લંબ બળ લાગશે? સંપર્ક સપાટી 2 નું, મતલબ બીજો બ્લોક ત્રીજા બ્લોક ઉપર બળ લગાડે છે. જે બીજો બ્લોક ત્રીજા બ્લોક ઉપર બળ લગાડે એ બળને હું નામ આપું છું N2. આપણે ઓલરેડી દર્શાવેલું છે. ત્રીજો બ્લોક બીજા બ્લોક ઉપર ને બીજો બ્લોક ત્રીજા બ્લોક ઉપર N2 બળ લગાડશે. અચ્છા, આની અંદર હજી એક વાત રહી ગઈ, એ છે કે 3 બ્લોક એક સાથે જ ગતિ કરવાના છે. મતલબ ત્રણેયનો પ્રવેગ સરખો રહે અને પ્રવેગની દિશા કઈ હોય? બાહ્ય બળની દિશામાં. બાહ્ય બળ એટલે અહીંયા કઈ દિશામાં લાગ્યું? 18 ન્યૂટન નું બળ ધન x દિશામાં લાગે છે. જો એ બળ ધન x દિશામાં લાગતું હોય
તો અહીંયા આપણે હવે દરેક બ્લોક માટે બળની વાત કરી શકીએ. મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા અસરકારક બળ કેટલું હશે, m1 * a જેટલું. ધારી લઈએ કે પ્રવેગ a છે તો પેલા ઉપર ચોખ્ખું બળ કેટલું, m1 a જેટલું. ત્યારબાદ બીજા ઉપર ચોખ્ખું બળ કેટલું, તો બીજા બ્લોકનું દળ કેટલું છે, m2, તો બીજા ઉપર ચોખ્ખું બળ આવશે m2a જેટલું. અને ત્રીજા ઉપર ચોખ્ખું બળ કેટલું, તો ત્રીજા ઉપર ચોખ્ખું બળ આવશે m3a જેટલું. ચલો આટલું પહેલા ક્લિયર છે. તો મેં અત્યારે ત્રણ બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ દોરેલા છે. આ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી હવેના x ઘટકોને સરખાવી દઈએ એટલે આપણને અલગ અલગ સમીકરણ મળશે અને એ સમીકરણને સોલ્વ કરશું એટલે આપણને છેલ્લો જવાબ મતલબ પ્રવેગ મળશે. ચલો તો સૌથી પહેલા આ દરેક સમીકરણને આપણે દરેક ફ્રી બોડી ડાયાગ્રામને સમીકરણના સ્વરૂપમાં લખી લઈએ. અહીંયા આવશે m1a. m1a બરાબર શું, તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે, ધન x ની દિશામાં, તો m1a બરાબર 18 - n1. મતલબ એક પરથી સમીકરણ મળશે 18 - m1 બરાબર m1a. ક્લિયર છે? મોટું બળ આ દિશામાં છે એટલે 18 - n1 એ કેના જેટલું થાય, m1a જેટલું. m2a કેના જેટલું થશે, તો m2a બરાબર શું લખશું, કયું બળ મોટું થાય, n1. એટલે અહીંયા સમીકરણ લખશું n1 - n2 = m2a. અને ત્રીજું જે બળ છે અસરકારક બળ, એ કયું બળ પૂરું પાડે, લંબ બળ, તો ત્યાં આપણે શું લખશું, n2 = m3a. આ આપણે ત્રણ અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી સમીકરણ મેળવેલા છે. ત્રણે જો આપણે કમ્બાઈન કરી દઈએ, મતલબ ત્રણે સમીકરણનો જો આપણે સરવાળો કરીએ તો આપણને અસરકારક પ્રવેગ મળશે. ચલો ત્રણેયનો સરવાળો કરીએ તો 18 - n1 = m1a, n1 - n2 = m2a અને n2 = m3a. n1 n1 n2 n2 બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 18 = m1 + m2 + m3 * a. જો આ તો આપણું જૂનું સમીકરણ જ મળ્યું, a = f એક્સટર્નલ મતલબ બાહ્ય બળ ના છેદમાં તંત્રનું કુલ દળ. એને સૂત્રનો કરતા બનાવો તો શું મળશે, 18 ના છેદમાં m1 + m2 + m3. અને m1 + m2 + m3 કેટલું, 2 ને 3 5 ને 4 9. તો 18 ના છેદમાં 9 એટલે a બરાબર કેટલું આવશે, તો a બરાબર આવશે 2 મીટર/સેકન્ડ². ચલો ક્લિયર છે આટલું. હવે આપણી પાસે a નું મૂલ્ય આવી ગયું છે. હવે તમને જો એવું કીધું હોય કે દરેક સંપર્ક સપાટી વચ્ચે લંબબળ શોધો, તો અહીંયાનું લંબબળ હતું n1, બીજી સંપર્ક સપાટીનું લંબબળ હતું n2. તો હવે n1 શોધવા માટે આ સમીકરણની અંદર કિંમત મૂકી દે અને n2 માટે આ સમીકરણમાં કિંમત મૂકી દે. તો હું અહીંયા લખું છું 18 - n1 બરાબર m1 * a. તો n1 બરાબર 18 - m1a. 18 - m1 એટલે 2 કિલોગ્રામ અને એનો પ્રવેગ કેટલો છે, પ્રવેગ છે 2 મીટર/સેકન્ડ². 2 2 4, 18 - 4 એટલે n1 બરાબર 14 ન્યૂટન થશે. ચલો આ ક્લિયર છે. ફરીથી વાત કરીએ n2 માટે. તો n2 માટે હું આ સમીકરણ લઈ લઉં છું, આમાં કિંમત મૂકશો તો પણ જવાબ આવશે. હું ટૂંકું સમીકરણ લઉં છું અને એ છે n2 બરાબર m3a. તો હવે આપણે સમીકરણ લખશું n2 = m3a. ચલો
તો n2 બરાબર શું થશે m3 કેટલું m3 છે 4 a કેટલું a આપણને મળ્યું 2 તો n2 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો ક્લિયર છે આટલું જો આ ક્વેશ્ચન સમજાણો હોય તો એ ક્વેશ્ચન સમજ્યા બાદ મેં તમને અત્યારે જે વાત કરેલી છે એ પ્યોર કન્સેપ્ટ હતો કેવી રીતે કઈ સપાટી કયું આંતરિક બળ એકબીજાની અસર નાબૂદ કરે શા માટે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આપણે બાહ્ય બળ લખીએ છીએ તો આની અંદર જુઓ n1 n1 n2 n2 બંને એકબીજાની અસર નાબૂદ કરે છે અને એટલા માટે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં શબ્દ આવે છે બાહ્ય બળ બાહ્ય પરિણામી બળ ચોખ્ખું બાહ્ય બળ ચલો હવે આના માટેનો કોન્સેપ્ટ જોઈ લઈએ સૌથી પહેલા પ્રવેગ તો પ્રવેગ માટે તો હવે તમે ઓલરેડી જાણો છો મેં તમને આગળના ક્વેશ્ચન ની અંદર પણ એક શોર્ટકટ આપેલું હતું પ્રવેગ બરાબર કુલ બળ ના છેદમાં કુલ દળ કુલ બળ મતલબ ચોખ્ખું પરિણામી બળ તો પ્રવેગનો શું શોર્ટકટ આવશે પ્રવેગ બરાબર ચોખ્ખું પરિણામી બળ ના છેદમાં કુલ દળ સમગ્ર તંત્રનું કુલ દળ ચોખ્ખું પરિણામી બળ કેટલું 18 ના છેદમાં તંત્રનું કુલ દળ કેટલું 2 + 3 + 4 9 18 ના છેદમાં 9 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર છે મતલબ આ ગણતરીની જરૂર નથી શોર્ટકટ માટે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ફરજિયાત આ ગણતરી એક વખત શીખવી જોઈએ ચલો તો આ પ્રયોગનો શોર્ટકટ આપણી પાસે હતો હવે હું તમને લંબ બળનો શોર્ટકટ આપું છું કે લંબ બળનો શોર્ટકટ માટે તમારે શું કરવાનું તો સૌથી પહેલા તો તમારે અહીંયા એ નક્કી કરવું પડશે કે તમે જે સપાટી માટે લંબ બળની વાત કરો છો એ સપાટી કેટલા દળને ગતિ કરાવે છે ફરીથી રિપીટ કરું છું જે સપાટી પર તમારે લંબ બળ શોધવું છે એ સપાટી કેટલા દળને ગતિ કરાવે એ નક્કી કરો ચલો પહેલા હું n1 માટે શોધું છું તો n1 સપાટી કેટલા દળને ગતિ કરાવશે 7 કિલોગ્રામ ને આ વાત ક્લિયર છે n1 ઉપર જે લંબ બળ છે એ કેટલા દળને ગતિ કરાવે છે 7 કિલોગ્રામ ને કેટલા પ્રવેગથી ગતિ કરાવે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી તો 2 * 7 કેટલું આવશે 14 ચેક કરો n1 બરાબર 14 ન્યૂટન ક્લિયર છે ફરી પાછું રિપીટ કરું બીજા બળ માટે વાત કરીએ બીજી સપાટીનું લંબ બળ કેટલું છે n2 આ n2 લંબ બળ કેટલા દળને ગતિ કરાવે છે તો n2 લંબ બળ કેટલા દળને ધક્કો મારે છે ચલો કેટલા દળને આ ત્રીજા બ્લોકને એટલે 4 કિલોગ્રામ ને 4 કિલોગ્રામ દળના બ્લોકને ધક્કો મારી અને કેટલા પ્રવેગથી ગતિ કરાવે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર 4 * 2 કેટલું આવે 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર છે તો આ ફરીથી એક બીજા ક્વેશ્ચનની અંદર મેં તમને એક નવો શોર્ટકટ આપ્યો જે શોર્ટકટનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ સંપર્ક સપાટી માટે લંબ બળ શોધી શકશો ચલો અહીંયા સુધીનું આશા રાખું છું કે અહીંયા સુધીનું ક્લિયર હશે હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ માટે ફરીથી એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ અહીં દરેક સપાટી ઘર્ષણ રહિત લેવાની છે સૌથી પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો છે m1 અને m2 નો પ્રવેગ શોધો દરેક સપાટી ઘર્ષણ રહિત છે મતલબ m1 અને સપાટી અને m1 અને m2 ની સપાટી ત્યાં ક્યાંય પણ ઘર્ષણ નથી જો અહીંયા કદાચ ઘર્ષણ હોત m1 અને m2 ની વચ્ચે તો m1 ને જે ગતિ થાય છે એની સાથે m2 ની ગતિ પણ થાય કારણ કે ત્યાં ઘર્ષણ બળ હતું જ્યારે અહીંયા ઘર્ષણ બળ નથી આનો મતલબ એવો થાય કે m1 ઉપર જે પણ બળ લગાડવામાં આવે છે એને લીધે માત્ર m1 ગતિ કરશે જ્યારે m2 ગતિ કરશે નહીં તો આના માટે m1 નો પ્રયોગ m1 નો પ્રવેગ શું આવશે m1 નો પ્રવેગ a1 હોય તો a = f / m અને a2 કેટલું આવશે 0 આજ વાતને
તમે ઈચ્છો તો ફ્રી બોડી ડાયાગ્રામના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય. m1 ઉપર ધન y અને ઋણ y દિશામાં બળ લાગશે જે સંતુલનમાં છે. m2 ઉપર ધન y અને ઋણ y માં બળ લાગશે જે સંતુલનમાં છે. m2 ઉપર ધન x દિશામાં કોઈ બળ નથી. ધન x દિશામાં કોઈ બળ નથી તો m2 ઉપરનું x દિશામાં પરિણામી બળ 0 તો એનો પ્રવેગ 0 હોય. ચલો ફરીથી એવા જ એક કન્સેપ્ટ ઉપરથી એક બીજો ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે 2 કિલોગ્રામ દળનો પદાર્થ એ 5 કિલોગ્રામ દળના પદાર્થ પરથી પડી જાય તે માટે લાગતો સમય શોધો અને 10 ન્યૂટનનું બળ 5 કિલોગ્રામના પદાર્થ ઉપર લગાડવામાં આવે છે. હવે જો અહીંયા આ સપાટી પણ ઘર્ષણ રહિત છે, આનો મતલબ એમ થાય કે જ્યારે તમે 5 કિલોગ્રામ દળના પદાર્થને ધક્કો મારો છો ત્યારે એ પ્રવેગી ગતિ કરશે, પણ 2 કિલોગ્રામ દળનો પદાર્થ ગતિ કરવાનો નથી. તો શું આના ઉપરથી આપણે 5 કિલોગ્રામ દળના પદાર્થ માટે પ્રવેગ મેળવી શકીએ? પાંચ કિલોગ્રામ દળના પદાર્થનો પ્રવેગ A is equal to F upon M. F એટલે 10, M 5, તો A કેટલું આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો જ્યારે આ બ્લોક આગળ જાય છે ત્યારે આ ઉપરનો જે બ્લોક છે પહેલાની સાપેક્ષમાં પાછળ ગતિ કરશે. પહેલો બ્લોક આગળ ગતિ કરે તો બીજો બ્લોક પહેલાની સાપેક્ષમાં પાછળ ગતિ કરે. આનો મતલબ કે બીજા બ્લોકનો પહેલા બ્લોકની સાપેક્ષે પ્રવેગ કેટલો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા લખશું -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એને કાપવું પડતું અંતર કેટલું? તો 2 કિલોગ્રામ દળનો જે બ્લોક છે એ કેટલા અંતર પછી નીચે પડશે? 4 મીટરનું અંતર કાપ્યા બાદ, મતલબ x બરાબર 4 મીટર. કેટલો સમય લાગશે? સમય આપણે શોધવાનું છે. પ્રવેગ આપેલો છે, અંતર આપેલું છે અને v0 પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિની વાત છે. તો હવે v0 બરાબર 0 તો સૂત્ર આવશે x is equal to v0t plus half at square. v0 0 એટલે આખું પદ 0 થઈ જશે. half at square 1/2 એ આપણે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ એટલે હું લખું છું 2 t સ્ક્વેર અને x બરાબર કેટલું છે 4. 2 ઉડી જશે તો અહીંયા આવશે t is equal to plus or minus 2. તો સમય હંમેશા ધન હોય એટલે આપણે -2 ને બદલે કયો ઓપ્શન સિલેક્ટ કરશું? +2 સેકન્ડ. મતલબ બ્લોકને પડી જવા માટે 2 સેકન્ડનો સમય લાગશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી કેટલાક દોરીવાળા અને દોરી તથા પુલી એટલે કે ગરગડીવાળા કમ્બાઈન ક્વેશ્ચન લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ફરીથી કંઈક નવા કન્સેપ્ટ સાથે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.